હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ આદર્શ ધવલ. વેલકમ ટુ આદર્શ એકેડેમી. આજે આપણે ધોરણ 9ના ગણિતની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એના પ્રથમ ચેપ્ટરથી આપણે શરૂઆત કરીએ છીએ, જે ચેપ્ટરનું નામ છે સંખ્યા પદ્ધતિ. તો સંખ્યા પદ્ધતિને સમજવા માટે આપણે સૌપ્રથમ સંખ્યાઓના પ્રકારને સમજવા જરૂરી છે. જે સંખ્યાઓના પ્રકારને આપણે ધોરણ 6, 7, 8 એમાં ઓલરેડી ભણી ચૂક્યા છીએ. આપણે ફરીથી એને રિકોલ લઈ લઈએ છીએ કે સંખ્યાઓના પ્રકાર કયા કયા હોઈ શકે છે. તો સૌપ્રથમ સંખ્યાઓના પ્રકારો વિશે જો સમજવું હોય તો સંખ્યાઓના પ્રકારોની શરૂઆત થાય છે પ્રાકૃતિક સંખ્યાથી. હવે આપણે સમજીએ કે પ્રાકૃતિક સંખ્યા કોને કહીએ છીએ. તો પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1, 2, 3, 4, 5 ઇન્ફિનિટી. એટલે કે અહીં જે પ્રાકૃતિક સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી કરીએ છીએ. હવે પ્રાકૃતિક સંખ્યા એની શરૂઆત 1 થી કેમ થાય છે જોઈ લો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કોન્સેપ્ટને ક્લિયર કરવા માટે ભેગા થયા છે અને કોન્સેપ્ટને સમજવું સૌથી વધારે જરૂરી છે કે પ્રાકૃતિક સંખ્યા એની શરૂઆત 1 થી કેમ થાય છે. તો પ્રાકૃતિક સંખ્યાઓમાં એવી સંખ્યાઓનો સમાવેશ કરવામાં આવે છે કે જે સંખ્યાઓ અસ્તિત્વ ધરાવે છે. માની લો કે મારે કોઈ વસ્તુને ગણવી હોય તો જે શરૂઆત છે એ 1 થી થાય. કે માની લો કે કોઈ વસ્તુ 1 છે, 2 છે, 3 છે, એટલે કે જે વસ્તુઓને ગણી શકાય છે, જે સંખ્યાઓ કાઉન્ટેબલ છે, તેવી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. શૂન્યનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાઓમાં એટલા માટે નથી થતો કારણ કે શૂન્ય એ કંઈ જ નથી એવું દર્શાવે છે. હવે કંઈ નથી એ દર્શાવવા માટેનો એક સિમ્બોલ છે શૂન્ય, પરંતુ પ્રાકૃતિક સંખ્યાઓમાં આપણે ફક્ત ને ફક્ત એવી સંખ્યાઓને લઈએ છીએ કે જે સંખ્યાઓને ગણી શકાય છે. શૂન્યને ગણી શકાતો નથી કે શૂન્યને ગણતરીમાં લઈ શકાતો નથી. હવે જો પ્રાકૃતિક સંખ્યાઓને વ્યાખ્યા ઉપરથી સમજવા હોય તો આપણે એવું કહી શકીએ છીએ કે 1 થી શરૂ કરીને તમામ ધન સંખ્યાઓ, અહીં તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારની ઋણ સંખ્યાઓનો સમાવેશ થતો નથી, કોઈ પણ પ્રકારની શૂન્યનો પણ સમાવેશ થતો નથી. આ છે કોન્સેપ્ટને સમજવાની વાત કે ધન સંખ્યા પ્રાકૃતિક સંખ્યાઓના કોન્સેપ્ટને જો એક વખત આપણે સમજી લઈશું કે પ્રાકૃતિક સંખ્યાઓને કોને કહેવામાં આવે છે, તો કોન્સેપ્ટ એ તમારા મગજમાં એવી રીતે ફિટ થશે કે એ ક્યારે પણ ભૂલાતો નથી. અને કોન્સેપ્ટ જો એને સમજાશે, એક વખત તમારા મગજમાં જો કોન્સેપ્ટ ક્લિયર થાય છે તો કોન્સેપ્ટ ક્લિયર થયા પછી એના રિલેટેડ કોઈ પણ દાખલાઓ તમે આવશે તો એને આસાનીથી ગણી શકો છો. ઓકે, તો આ વાત થઈ પ્રાકૃતિક સંખ્યાઓ કે જેની શરૂઆત 1 થી થાય છે. આ કોન્સેપ્ટને સમજવું ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ આપણે પૂર્ણ સંખ્યા. તો જો અહીંયા 1 થી માંડીને ઇન્ફિનિટીવની વાત થઈ ચૂકી છે. 1 થી માંડીને ઇન્ફિનિટીવની વાત થઈ ચૂકી છે. અહીંયા આપણે ફક્ત ને ફક્ત એક જ આંક ઉમેરવાનો છે અને એ છે શૂન્ય. હવે જો આ ધન સંખ્યાઓની અંદર જો શૂન્યનો પણ સમાવેશ કરવામાં આવે તો તેવી તમામ સંખ્યાઓને પૂર્ણ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો આની વ્યાખ્યા કેવી રીતે બનશે કે શૂન્ય સહિતની તમામ ધન સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. જો તમે વ્યાખ્યાઓને ગોખવા માટે ગોખશો તો ક્યારેય ખબર નહીં પડે, ક્યારેય ગણિત નહીં આવડે. પરંતુ જો ગણિતને સમજવું હશે તો એના કોન્સેપ્ટને, એના શબ્દને સમજવું જરૂરી છે કે શૂન્ય સહિતની, એટલે કે અહીંયા શૂન્ય આવેલો છે અને શૂન્ય સહિતની તમામ ધન સંખ્યાઓ કે જેમાં ઋણ સંખ્યાઓનો સમાવેશ થતો નથી એવી તમામ ધન સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જ કોન્સેપ્ટ ઉપરથી આપણે પૂર્ણાંક સંખ્યાઓને પણ સમજી શકીએ છીએ. કેવી રીતે કે જો અહીંયા શૂન્ય આવી ગયો છે, હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓને સમજવા માટે એક સંખ્યા રેખાની મદદ લઈએ છીએ કે જો પૂર્ણ સંખ્યાઓમાં ઓલરેડી શૂન્ય આવી ગયો છે, 1 આવી ગયો છે, 2 આવી ગયો છે, 3 આવી ગયો છે, ઇન્ફિનિટી સંખ્યાઓ આવી ગઈ છે. તો આ ડાબી બાજુએ હવે શૂન્યથી નાની કઈ સંખ્યા હોઈ શકે છે? અત્યાર સુધી આપણે શૂન્યથી મોટી સંખ્યાઓની વાત કરી છે, હવે શૂન્યથી નાની સંખ્યાઓની વાત કરીએ છીએ. તો શૂન્યથી નાની સંખ્યાઓમાં આવશે -1, -2, -3, -4 ઇન્ફિનિટી. That means પૂર્ણાંક સંખ્યાઓની અંદર શૂન્ય. જો આપણે વ્યાખ્યાઓને જાતે બનાવીએ છીએ, શૂન્ય આ બાજુ છે ધન સંખ્યા, એટલે કે અહીંયા આપણે લખીશું ધન સંખ્યાઓ, અને આ બાજુ છે ઋણ સંખ્યા, એટલે કે અને ઋણ સંખ્યાઓ.
આ બધી જ સંખ્યાઓ જ્યારે ભેગી થઈ જાય એટલે કે જેમાં શૂન્ય પણ આવી જાય, જેમાં ધન સંખ્યા પણ આવી જાય અને જેમાં ઋણ સંખ્યા પણ આવી જાય તો એ તમામ સંખ્યાઓને અથવા તો તમામ સંખ્યાઓના જૂથને પૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે પણ આપણે પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ છીએ ત્યારે મગજમાં એક વસ્તુ ક્લિક થવી જોઈએ કે અહીંયા ધન સંખ્યાઓ પણ આવે છે, શૂન્ય પણ આવે છે અને ઋણ સંખ્યાઓ પણ આવે છે. હવે એક વાતને આપણે અહીંયા ક્લિયર કરી દઈએ છીએ કે શૂન્ય એ ધન પણ નથી અને ઋણ પણ નથી. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુને યાદ રાખજો કે શૂન્ય એ ધન પણ નથી કે ઋણ પણ નથી. ધન એટલે કે શૂન્યથી જ્યારે પણ તમે જમણી બાજુ જાઓ છો ત્યારે તમામ સંખ્યાઓ ધન સંખ્યાઓ આવતી જાય છે અને શૂન્યથી જ્યારે આપણે ડાબી બાજુએ જઈએ છીએ ત્યારે તમામ સંખ્યાઓ ઋણ સંખ્યાઓ આવતી જાય છે. એક કોન્સેપ્ટને આપણે હજુ સમજીએ છીએ કે જેમ કોઈ પણ સંખ્યાની જમણી બાજુએ આપણે જઈએ છીએ તેમ તેમ સંખ્યા મોટી થતી જાય છે અને જેમ આપણે સંખ્યાની ડાબી બાજુએ જઈએ છીએ તેમ કોઈ પણ સંખ્યા નાની થતી જાય છે. ચલો આ કોન્સેપ્ટને સમજીએ. માની લો કે 2 છે અને કોઈ બીજી સંખ્યાને માની લો કે હું લઉં છું -1, તો આપણને જોઈને જ ખબર પડે છે કે -1 એ 2 ની કઈ બાજુએ છે? ડાબી બાજુ. એનો મતલબ એ છે કે -1 એ 2 કરતા કેવી સંખ્યા છે? નાની સંખ્યા. એ જ પ્રમાણે આ 2 ના ઉદાહરણ ઉપરથી 4 ને સમજવાની કોશિશ કરીએ કે 4 છે એ 2 ની કઈ બાજુએ છે? જમણી બાજુ. એનો મતલબ કે 4 એ 2 કરતા કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે. ધેટ મીન્સ કે જેમ જેમ આપણે જમણી બાજુ જતા જઈએ છીએ તેમ તેમ સંખ્યાઓ મોટી થતી જાય છે, જેમ જેમ આપણે ડાબી બાજુ જતા જઈએ છીએ તેમ સંખ્યાઓ નાની થતી જાય છે. ચાલો સમય સંખ્યાને આપણે વ્યાખ્યાની મદદથી સમજવાની કોશિશ કરીએ. જો વ્યાખ્યાને અહીંયા ગોખવાની નથી, શબ્દ ફક્ત ને ફક્ત આપણે એના શબ્દોને એક વખત જોઈ લઈએ, વ્યાખ્યાને આપણે વાંચી લઈએ છીએ, પરંતુ આપણે ક્યારે પણ વ્યાખ્યાઓને ગોખવાના નથી. આપણે ક્યારે પણ વ્યાખ્યાઓને ગોખીશું નહીં. ઓકે, તો વ્યાખ્યાઓને અહીંયા ગોખવાની નથી, પરંતુ આપણે એને સમજી લઈએ કે p/q સ્વરૂપની તમામ સંખ્યાઓ કે જ્યાં p બરાબર પૂર્ણાંક સંખ્યા અને q does not equal to 0 હોય તો તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. અહીંયા આપણને એક કૌંસની અંદર એક કન્ડિશન આપેલી છે. આ તમામ વસ્તુઓને આપણે શું કહીશું? કન્ડિશન. હવે આ જે કન્ડિશન આપણને એવું કહે છે કે p/q સ્વરૂપની સંખ્યા, p/q સ્વરૂપની તમામ સંખ્યા, પરંતુ જેમાં જે p છે એ p એ ફક્ત ને ફક્ત શું હોઈ શકે? તો p એ ફક્ત ને ફક્ત પૂર્ણાંક સંખ્યા હોઈ શકે. કેવી સંખ્યા હોઈ શકે? પૂર્ણાંક સંખ્યા. હવે પૂર્ણાંક સંખ્યાઓને તમે યાદ કરો, આપણે થોડી વાર પહેલા જ ભણ્યા છે કે પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવે છે. તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર કઈ સંખ્યા આવી શકે છે? આપણે પહેલા જ ભણ્યા છીએ કે એક છે શૂન્ય, એક છે ધન અને એક છે ઋણ. ધેટ મીન્સ કે અહીંયા p ની જગ્યાએ તમે કોઈ શૂન્યને મૂકી શકો છો, ધન સંખ્યાને મૂકી શકો છો કે ઋણ સંખ્યાને મૂકી શકો છો. ચલો હવે q માટેની શું કન્ડિશન આપેલી છે? તો q belongs to n. હવે n નો મતલબ છે નેચરલ નંબર્સ. q belongs to n. q belongs to n નો મતલબ છે કે n ફોર નેચરલ નંબર્સ, એટલે કે અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરેલી છે અને પ્રાકૃતિક સંખ્યાઓને આપણે થોડી વાર પહેલા જ ભણ્યા છીએ કે પ્રાકૃતિક સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય છે? તો પ્રાકૃતિક સંખ્યામાં ફક્ત ને ફક્ત 1 થી શરૂ કરીને ઇન્ફિનિટિવ સંખ્યાઓ અને એ પણ તમામ ધન સંખ્યા છે. એટલે કે અહીંયા અંશમાં રહેલી એટલે કે p અંશમાં રહેલી જે સંખ્યાઓ છે એમાં તમે શૂન્યને મૂકી શકો છો, ધનને મૂકી શકો છો અને ઋણને મૂકી શકો છો, જ્યારે q એ ક્યારે પણ ઋણ હોઈ શકે નહીં અને q એ ક્યારે પણ શૂન્ય હોઈ શકે નહીં. આ બે કન્ડિશન આપણને આપવામાં આવેલી છે. શૂન્ય સિવાયની તમામ ધન પ્રાકૃતિક સંખ્યાઓ કે આપણે કહીએ છીએ કે શૂન્ય સિવાયની જે સંખ્યાઓ છે તમામ શૂન્ય સિવાયની જેટલી પણ ધન સંખ્યાઓ છે એ તમામ સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ. ધેટ મીન્સ કે q ના સ્થાને તમે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓને મૂકી શકો છો. જેમ કે હવે આપણે કેટલાક એક્ઝામ્પલ્સ એના જોઈએ છીએ કે જેમ કે માની લો કે 0 છે તો 0 ને હું 0/1 પણ લખી શકું છું. ઓકે, એના સિવાયની કોઈ સંખ્યા લઈએ, દાખલા તરીકે -15/11. એના સિવાયનું કોઈ ઉદાહરણ લઈએ, -249 ડિવાઇડેડ બાય 111. એના સિવાય કોઈ ઉદાહરણ લેવું હોય તો 59/67. કોઈ પણ ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ.
તો આ જે તમામ ઉદાહરણો છે એ સમય સંખ્યાના છે. ફરીથી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સમય સંખ્યાની અંદર p/q સ્વરૂપની તમામ સંખ્યાઓ આવે છે અને p/q સ્વરૂપની જે સંખ્યાઓ છે એમાં કન્ડિશન્સ આપેલી છે કે p એ ફક્ત ને ફક્ત પૂર્ણાંક સંખ્યા હોઈ શકે છે, ઇન્ટેજર્સ હોઈ શકે છે અને q એ ફક્ત ને ફક્ત નેચરલ નંબર્સ હોઈ શકે છે. હવે જ્યારે પણ આવી કન્ડિશન્સ તમે જુઓ છો ત્યારે તમને ખબર પડવી જોઈએ, જ્યારે અંશ અને છેદ સ્વરૂપની આપણી સંખ્યાઓ જોઈએ છે ત્યારે આપણને જોઈને જ ખબર પડવી જોઈએ કે આ સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યા તરીકે થાય છે. બીજી એક વસ્તુની આપણે વાત કરીએ કે કોઈ પણ સંખ્યા દાખલા તરીકે લખેલી છે, માની લો કે કોઈ પણ સંખ્યાને હું કોઈ પણ નેચરલ નંબર લઉં છું, દાખલા તરીકે 3, તો 3 જે છે એના છેદમાં હંમેશા 1 રહેલો હોય છે. એના છેદમાં હંમેશા 1 રહેલો હોય છે. એટલે કે તમામ પ્રાકૃતિક સંખ્યાઓને આપણે સમય સંખ્યાઓ પણ કહી શકીએ છીએ. સમજાય છે? દરેકે દરેક પ્રાકૃતિક સંખ્યાને આપણે સમય સંખ્યા પણ કહી શકીએ છીએ કારણ કે એના છેદમાં શું રહેલું છે? 1. તો p/q સ્વરૂપની જે તમામ સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓ છે અને આ થયું સમય સંખ્યા વિશેની માહિતી. હવે આગળના ચેપ્ટરમાં આપણે સમય સંખ્યાઓને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય, એને કેવી રીતે શોધી શકાય છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો નેક્સ્ટ સેશનમાં મળીએ છીએ.